છતાંય રાખવી પડે. કોઈને હું ગમું ના ગમું, પણ મારા ગમવા નહીં ગમવાના કારણે આખા સમાજની એકતા પણ ના તૂટે એનું પણ ધ્યાન રાખવું. એટલે ઘણી ભૂલ મારાથી થાય, કોઈનાથી થાય, બધાથી થાય. લેબાજીને બધા આગેવાન છે, મોટા મનના માણસો છે આ બધા. એમાં સમયે જે કંઈ થયું હોય બધું બરોબર જ હોય. આમાં જે કંઈ થયું મને કોઈ વસ્તુનો રંજ નહીં. તમે મને ખૂબ પ્રેમ આપ્યો. આ વિસ્તારના તમામ લોકોએ મને પ્રેમ આપ્યો, સહવાસ આપ્યો. મને અહીંથી ધારાસભ્ય તરીકે ચૂંટીને મોકલ્યો તમે મને. પછી ક્યાંક કોઈ વસ્તુ તમને મારી ના ગમતી હોય એનાથી તમે ખરાબ નહીં થતા. તમે બધાએ મને ખૂબ પ્રેમ આપ્યો છે, એ બદલ હું તમારો બધાનો હંમેશા ઋણી રહીશ. અહીંયા તમારા આમંત્રણ હોય અને મને આવવાની ઈચ્છા થાય છે, કારણ કે તમે મને પ્રેમ કરો છો અને હું તમને પ્રેમ કરું છું. આ વિસ્તારના ઠાકોર સમાજ અને ઠાકોર સમાજની સાથે તમામ સમાજો મને ખૂબ પ્રેમ આપ્યો છે. એટલે આ વિસ્તાર માટે, આ વિસ્તારના લોકો માટે જ્યારે જ્યારે પણ જે પણ કરવું પડે એના માટે હંમેશા મને યાદ કરજો. હું તમારી સાથે છું. ગાંધીનગરમાં ધારાસભ્ય છું આજે, ત્યાં મારી ઓફિસ છે, ત્યાં પણ તમારા માટે દરવાજા હંમેશા ખુલ્લા છે. ત્યારે સામાજિક મેળાવડાઓ ભેગા થતા હોય ત્યારે હું અનેકવાર વાત કરતો હોઉં. અહીંનું જીવન, મારા ડોક્ટર હમણાં મને કે સાહેબ અહીંનું જીવન બહુ સંઘર્ષવાળું. કારણ કે ભૂલું થજો, આ મોદી સાહેબનું આ કેનાલ ના હોત, આ નર્મદા ના હોત તો આપણા વિસ્તારની શું દશા હોત? બધા રખડી પડતા. માં નર્મદા આવી, માં નર્મદાના વધામણા થયા અને માએ આ વિસ્તારમાં આપણા બધાનું ખૂબ ભલું કર્યું. પણ તેમ છતાં બહુ સંઘર્ષવાળો વિસ્તાર, અને સંઘર્ષવાળો વિસ્તાર છતાં પણ આપણી જોડે શું છે નહીં છે, પણ બહારથી કોઈ આવ્યું હોય તો એ મોરી વાત આપણે નહીં કરતા. એ જ વટભેર આપણે બધાને આવકારીએ છીએ, વટભેર બધાને રાખીએ છીએ. જેટલું યથાશક્તિ આપણે બધાનું સન્માન કરીએ છીએ. આ આપણા વિસ્તારની તાસીર. અને હું એ પણ જોઉં છું કે અહીંયા બધા જ સમાજો ભેગા રહી ચાલે છે. આ ઠીક છે, ક્યાંક કોઈ બે જણા નાના મોટા હાથ પગ અડ્યા હોય અને એને આખા સમાજ સાથે જોડી દેવું, આ બરોબર નહીં. એટલે નાનું મોટું બધે જગ્યાએ થતું હોય. ઘરમાં રહેતા હોય તો બે ભાઈઓને હાથ પગ અડતા હોય, પણ તેમ છતાં હાથ પગ અડે તેમ છતાં પણ મારી સમાજના શ્રેષ્ઠીઓને, તમામ લોકોને અપીલ એટલી જ છે કે આપણું આ જજામ, આ સાતલપુર વારાઈનો વિસ્તાર, આ વિસ્તારની એકતા ટકાઈ રાખજો. બધા જોડે હશો તો બધાનું ભલું થશે. લડાઈ ઝઘડાથી કોઈનું ભલું નહીં થતું. તમે એમાં ના તમારું કરી શકશો ના બીજાનું કરી શકશો. સાથે વિનંતી એ કરું છું કે આ સંઘર્ષવાળો આ વિસ્તાર, અહીંયા આપણે કાળી મજૂરી કરી જે પૈસા પેદા કરીએ છીએ એ પૈસા વ્યસનોમાં ના વેડફાય. ગમે એટલી મહેનત કરીએ પણ દારૂ પી અને આપણે જો રવાડે ચડી જઈએ તો ઘરની બરકત ના આવે, ઘરનો વિકાસ એ ના થાય. એટલે મારી વિનંતી એટલી જ છે આ વિસ્તારમાં, વ્યસનો છોડો. અને માફ કરશો, એટલું દારૂ નહીં, બધું વ્યસન છોડો. વ્યસનથી કઈ ફાયદો નહીં. મને કોઈ એવું કહી દે કે વ્યસનના કારણે કોઈ ફાયદો થયો, એવો એક બનાવ નહીં હોય. વ્યસનથી નુકસાન જ થાય. તો મારી વિનંતી એટલી જ છે તમને કે વ્યસનો દરેક પ્રકારના છોડો. આપણી આવનારી પેઢી, બાળકોને સારું ભણાવો. પેટે પાટા બાંધીને બાળકને, દીકરાને, દીકરીને ભણાવશો તો એ તમારું ઘડપણ સુધારશે, તમારું ઘડપણમાં સુખ આવશે. નહીતર જો ભણાયા નહીં હોય તો ઘડપણમાં 80 વર્ષે બાપા ખેતરમાં કામ કરતા હોય. એનું કારણ શું છે કે દીકરા દીકરીને સારું ભણાયું નહીં. શિક્ષણ એ અત્યારના આધુનિક જમાનાની આ જડીબુટી છે. દુનિયા ક્યાં પહોંચી ગઈ? આખી દુનિયા, તમામ લોકો ક્યાં ક્યાં પહોંચી ગયા જો આપણે એને વિસ્તારમાં એની રીતે પડ્યા છે. મારી વિનંતી એટલી જ છે કે દીકરા દીકરીને સારું ભણાવો. હું લેબાજી બધા આગેવાનો બેઠા છે ત્યારે વિનંતી બીજી એ પણ કરું કે સમૂહ લગ્ન તો થાય છે, પણ સમૂહ લગ્ન સાથે શિક્ષણ માટેની કોઈ વ્યવસ્થા ઉભી કરો. અહીંયા એના માટે વીઘો 2 વીઘો જગ્યા લેતા હોય અને એના માટે કોઈ કાર્યક્રમ કરતો હોય ત્યારે મને બોલાવજો. તમે કહેશો એ છૂટા હાથે હું દાન આપવા તૈયાર છું. પણ શિક્ષણ માટે કંઈક સારું એવું નક્કર કરો. કંઈક નક્કર શિક્ષણ માટે કરશો ને તો આવનારી પેઢી યાદ રાખશે.
અહીંયા માં ભગવતીના ખૂબ આશીર્વાદ છે. આપણે અહીંયા હંમેશા ઋણેશ્વર મહાદેવનું પાણી અંદરથી વહેતી ગંગા કહીએ છીએ ને આપણે, પાણી આવતું જ હોય છે. આ વિસ્તારની આ જમીનની માટીમાં તાકાત છે, ખુમારી છે. અને ખુમારી છે એટલે કહું છું કે આ ખુમારી ટકાઈ રાખવી હોય તો બાળકોને સારું ભણાવજો. એક ભણેલો દીકરો ને દીકરી એ તમારું કુળ તારશે અને દીકરા દીકરીમાં કોઈ ભેદ ના રાખો. દીકરીને પણ એટલું જ ભણાવો અને દીકરીને પણ એટલું જ સન્માન આપો, સ્ત્રીને પણ એટલું જ સન્માન આપો. તમે બે સારી ઓછી લઈ આપશો ને ચાલશે, પણ બધા વચ્ચે અપમાનિત કરશો ને તો એને નહીં ચાલે. તમે એને ઘરમાં પણ સન્માન આપો. તમારા દીકરા દીકરીની સામે તમારી પત્ની તમે એવું કહો બેસ બેસ તને ખબર ના પડે, આ શબ્દ વાપરવાનું બંધ કરો. એને ખબર ના પડે ને તો તમને ખાવાનું જ ના મળે. એને ખબર ના પડે ને તો તમારું ઘર જ ના ચાલે. એને ખબર પડે છે ને એટલે તમને ટાઈમ ટુ ટાઈમ જમવાનું મળે છે. એ ઘરમાં રહેલી લક્ષ્મી, એ સ્ત્રી, એ શક્તિ, એના કારણે ઘર ચાલે છે. અને એ સમાજોનો અભ્યાસ કરો જે સમાજોમાં સ્ત્રીનું મહત્વ છે, જે સમાજોમાં સ્ત્રીનું કયું ચાલે છે એ તમામ સમાજો સુખી છે. જે ઘરમાં સ્ત્રીનું ચલણ હશે, જે સ્ત્રીને સન્માન મળતું હશે, કારણ કે સ્ત્રીના કેટલા બધા રૂપ છે, લક્ષ્મી, શક્તિ, એ બધા જ રૂપો, અને એને સન્માન મળતું એ ઘરમાં ક્યારેય દુઃખ નહીં આવે. પણ આપણે બધા ખોટા ઊંઘપણામાં રહીએ છીએ, પુરુષ પ્રધાન વિચારધારામાં જીવીએ છીએ. એટલે એમાંથી બહાર નીકળો, ઘરમાં રહેલી સ્ત્રીને સન્માન આપો. બીજું ઘણીવાર શું થાય, આપણે બધા એવું કહીએ કે સ્ત્રીને શું ખબર પડે, એને જ ખબર પડે. ધારે તો આખું કુટુંબ ભેગું રાખી શકે અને ધારે તો જુદું કરી શકે. એટલે એને સન્માન આપો. તમારા બાળકોને સાચવો અને વિસ્તારમાં બધા હળી મળી રહો એવી હું આપ બધાને વિનંતી કરું છું. હું ફરીથી કહું, હું ભાષણ કરવા નહીં આવ્યો, હું તમારા દર્શન કરવા આવ્યો હતો. મને ઘણો ટાઈમ થયો, 6 મહિના ઉપર થયું, એટલે હું તમને મળવા માટે જ આવ્યો હતો. અમદાવાદથી 4 વાગે નીકળ્યો હતો. એટલે વિચારો રાતે ઊંઘવા તો મળી નહીં હોય, પણ તમને બધાને મળવાની તલાવેલી મેં લેવાબાદ ગયેલું. લેવાબા 8 વાગે આવી જઈશું, થોડો અડધો કલાક લેટ પડ્યું. પણ આ વિસ્તારના રોડ પાણીના કોઈ પણ પ્રશ્નો હોય, કારણ કે હું આ વિસ્તારથી વાકેફ છું. મને આ ચોરાણની એ ખબર છે અને આપણા આ વિસ્તારની ખબર છે. વારાઈ સાંતલપુરમાં ત્યાં પાણીના પ્રશ્નો, ત્યાં પીવાના પ્રશ્નો, ત્યાં સિંચાઈના પ્રશ્નો, આ બધી જ ખબર છે. પણ તેમ છતાં ઘણો બધો પ્રશ્નોનું સોલ્યુશન આવ્યું છે. ચોરાની આપણી એ કેનાલ મંજૂર થઈ એનું કામ ચાલુ થયું કે નહીં? હજુ ચાલુ નહીં થયું, પણ ચાલુ થઈ જશે. એમાં ઘણા બધા પૈસા મંજૂર થયા છે. પણ જ્યાં પણ જે કોઈ જરૂર પડે સરકારમાં, કદાચ તમે અહીંથી ગાંધીનગર ના આવી શકો તો મારી ઓફિસનો નંબર, મારો નંબર તો તમારી જોડે છે જ. ક્યારેક મને ટાંપુ ભરાવજો તો ત્યાં હું તમારા વતી, તમારે છે ગાંધીનગર લાંબુ ના થવું પડે, તમારી ઓફિસથી પણ તમારા વતી ટાંપુ કરવા માટે માણસ મૂકેલા છે મેં. હું એ જઈશ અને એ જશે. પણ તમે કંઈક કામ ભરાવશો મને તો મને ગમશે, કારણ કે તમે મારા છો. તમે મને બહુ આપ્યું છે અને આ વિસ્તારની માટી અને આ વિસ્તારની તમામ લોકોનું ઋણ મારા ઉપર છે. એ ઋણ અદા કરવા માટેનો મને જ્યારે પણ જે કંઈ મોકો મળશે હું હંમેશા તમારી સાથે છું. ફરીથી છેલ્લી વાર લેવાબાને એક જ વિનંતી કરું એ બધા આગેવાનોને કે અહીંયા વારાઈ સાંતલપુરમાં શિક્ષણ માટે કંઈક નાની મોટી જગ્યા લેવાતી હોય તો લેજો. એ જે જગ્યા લો એમાં મને ખાલી કહેણું કહેવડાવજો, તમને ખૂટે નહીં એટલું હું આપી દઈશ. ફરીથી આ બધાનો ખૂબ ખૂબ આભાર. બોલો સદારામ બાપાની. અને આ બોર્ડરનો વિસ્તાર છે. હમણાં તમે જોયું ને મોદી સાહેબે પાકિસ્તાનમાં અંદર જઈ અને આતંકવાદી કેમ્પોનો સફાયો કર્યો. આપણી આર્મીએ અંદર જઈ અને આતંકવાદી કેમ્પોનો સફાયો કર્યો અને 8 એરબેઝ તોડી નાખ્યા. એમના 100 થી વધારે આતંકવાદીઓનો ખાત્મો કર્યો. પાકિસ્તાનને ખબર પડે કે ભારતની સામે જોવું હોય તો વિચારી જોવું પડે ને એની આર્મી, આપણી આર્મીએ તમામ રીતે એમને ધૂળ ચાટતા કરી દીધા. ત્યારે અહીંયા બોર્ડરનો વિસ્તાર, અહીંયા જયકારો એવો બોલવો જોઈએ
કે પાકિસ્તાનની બોર્ડર આમ અમે ત્યાં કહીએ પણ અહીં તો દેખાય જ છે સામે, તો પાકિસ્તાનની બોર્ડરમાં ત્યાં પણ ખબર પડી ગઈ કે માં ભારતીનો જયઘોષ થઈ રહ્યો છે. અને જયારે માં ભારતીનો જયઘોષ થતો હોય ત્યારે અવાજ પકડી બોલવો જોઈએ, બોલો ભારત માતા કી. ગામડાના લોકો, તમારી હવા ચોખ્ખી, તમારો ખોરાક ચોખ્ખો, તમારું ઘી ચોખ્ખું ને તમારામાં તાકાત. હમણાં કોઈ ભાઈએ મને હાથ મિલા મારે છોડાવો પણ એટલો કડક હાથ, એટલે એવું થાય કે હાથ પણ વાગતું એટલો જબરદસ્ત. હવે એનો જયકારો, તમે અમદાવાદ રહીએ, ચોખ્ખું ઘી દૂધે ના મળે, ચોખ્ખી હવાએ ના મળે, તોય અમે આટલું કરંટમાં બોલતા હોય તો તમારા અવાજમાં તો કરંટ જોઈએ. બધાને આપણી માં ભારત માતાની જય બોલાવીએ છીએ, સ્ટેજ થી લઈ બધાને એકવાર જયકારો બોલવું જોઈએ, બોલો ભારત માતા કી. એટલે ઈકો ના કરો, આવું રિપીટ ના કરો તો આરે બોલે મને ખબર તો પડે. બોલો ભારત માતા કી, ભારત માતા કી. એક વાર જોરથી છેલ્લી વાર બોલો ભારત માતા કી. જય હિન્દ.